મથણ વંદામી જય જિનેન્દ્ર સાધુવાદ. મેં સાહેબજી એવું સાંભળ્યું છે કે એક વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્યાણ સાગર સુરી મહારાજ સાહેબના ચરણોમાં આવેલા અને એમને કંઈક પ્રશ્ન પૂછેલો ત્યારે સાહેબજી એમને એવું કીધેલું કે આપ એક દિવસ આ દેશના મહાન વડાપ્રધાન બનશો તો તમે કંઈક સુધારા વધારા કરજો વાસ્તુની અંદર, એવી કંઈક વાત હતી. તો મને પૂરી યાદ નથી, આપ જણાવો તો બહુ આનંદ થશે. મહેસાણા સિમંદર સ્વામી તીર્થના પરિસરની અંદર જ્યારે નરેન્દ્રભાઈ ફક્ત RSSના એક સભ્ય હતા અને અમદાવાદની બહાર RSSના કેમ્પની અંદર રેગ્યુલર ગૌ સેવા કરતા હતા અને ગાય માતા પ્રત્યેનો એમનો જે પ્રેમ હતો એનું એમણે ગુરુદેવની પાસે વર્ણન કર્યું. મહેસાણાની અંદર જ્યારે વંદન કરવા માટે આવ્યા ત્યારે અશોક ભટ્ટ આરોગ્ય મંત્રી હતા, તેઓ શ્રી તો સામાન્ય RSSના કાર્યકર હતા. ત્યારે પરમ પૂજ્ય ગુરુ ભગવાન કલ્યાણ સાગર સુરી મહારાજ સાહેબ જે શાસ્ત્ર પ્રમાણે ચુસ્તતાના હિમાયતી અને વચન સિદ્ધિના ધારક હતા અને લોકોની અંદર પણ એવી ખબર હતી કે કલ્યાણ બાપા બોલે એટલે થાય જ, તો એ પ્રમાણેની વાતમાં પરમ પૂજ્ય ગુરુ ભગવંતે નરેન્દ્રભાઈને પૂછ્યો કે તમે આ દેશના વડાપ્રધાન બનો તો કેવું. ત્યારે નરેન્દ્રભાઈએ ઇંગિત આકારની અંદર આ વાત ઊંચો કરી અને આમ આકાશ સામે ઉપર જોયો, કોઈ જવાબ આપ્યો નહીં. ફરીવાર વાતચીત કરી, બીજી વાર આચાર્ય ભગવંતે પૂછ્યો કે તમને આ દેશની અંદર ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય તો કેવું. ત્યારે પણ એમણે ઉપર જોઈ અને જવાબ આપ્યો નહીં, માત્ર આંખોને ઉપર કરી. ત્રીજી વારની અંદર એમણે કીધું કે અવસર આવે ત્યારે જોઈશું એમ કીધું. અને ખરેખર એ અવસર જ્યારે આવ્યો, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી પદના જ્યારે શપથ લીધા ત્યારે મુહૂર્ત નીકળી ગયેલું હોવા છતાં પણ જ્યારે કલ્યાણ બાપાએ જે મુહૂર્ત આપ્યું એટલે કે મુહૂર્તને બદલી અને બીજે દિવસે સોગંદ વિધિ અમદાવાદની અંદર થઈ. ગુરુ ભગવંતને જ્યારે એમને માનસિક કંઈ પણ તકલીફ લાગે, પૂછવા જેવું લાગે, ત્યારે એમના મોટાભાઈ સોમાભાઈ મોદી એમને મોકલી અને પૂછાવી લેતા કે આચાર્ય ભગવાનના આશીર્વાદ લઈ આવો, એમના આશીર્વાદ મારા માટે પૂરતા છે. એકવાર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દમણની અંદર ભણે ગુજરાત અને ભણાવે ગુજરાતની અંદર કંઈ કાર્યક્રમ માટે દક્ષિણ ગુજરાતમાં આવેલા હતા. ત્યારે બપોરના સમયે આરામના સમયે પહેલાં પૂછી લીધું કે મહારાજ સાહેબને ડિસ્ટર્બ તો નહીં થાય ને. પોતાની સાથેની એસ્કોર્ટ લીધા સિવાય માત્ર એકલા જ પોતે દમણથી નંદીગામ આવી ગયા હતા અને એવી રીતે ટોટલ લગભગ 4 થી 5 વાર એમના મુખ્યમંત્રી કાળની અંદર દર્શન કરવા માટે આવી ગયેલા હતા. ખૂબ શ્રદ્ધાપૂર્વક, આદરપૂર્વક, બહુમાનપૂર્વક પૂજ્ય ગુરુદેવને માનતા હતા. એટલે અને આજે આપણે એ દિવસો જોઈ રહ્યા છીએ કે પરમ પવિત્ર પુરુષ છે અને સાથે સાથે ખૂબ જ અંતરની આત્મા એમનો જાગૃત છે, ઇન્ટ્યુશન પાવર સારો છે, માતાજીના પરમ ઉપાસક છે, માતાના પણ પરમ ઉપાસક છે અને એવી રીતે અનેક પ્રકારના સાધુ સંતો 18 આલમની અંદર જેટલા પણ દિવ્ય સાધુ સંતો છે તેઓ તેમને ખોબે આશીર્વાદ આપી રહ્યા છે અને આ આશીર્વાદનું ફળ આપણે જોઈ રહ્યા છીએ. આસુરી શક્તિઓ એમને દૂર કરવા માટેના, નીચા પાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કરી રહી હોય છે, પરંતુ એ પોતે સર્વોચ્ચ શિખર ઉપર, જેને કહેવાય કે હિમાલયનું એવરેસ્ટ શિખર ઉપર પોતે જઈ અને બિરાજે છે. છેલ્લે તો એમનો હકારાત્મક અભિગમ, છેલ્લે એમનું પૂર્વજન્મની પુણ્યાઈ અને છેલ્લે એવો એમનો પુણ્યનો ઉદય કે જેના કારણે એમના પાસા સીધા પડી રહ્યા હોય છે. સાધક કક્ષાના આત્મા ખૂબ જ આગળ વધે અને સર્વોચ્ચ પદને શોભાવે એ મારા સર્વ પરિવાર તરફથી મંગલ આશીર્વાદ છે. દિનેશભાઈ, તમે આ પ્રશ્ન પૂછી અને ખરેખર મારા હૃદયની અમુક વાતો જે મેં કોઈને આ સુધી કહી નથી એ વાતો તમે ઉજાગર કરવામાં નિમિત્ત બન્યા છો. ખરેખર એ સોમાભાઈ મોદી વડનગરની અંદર ઘરડાઘર ચલાવે છે અને બુઝુર્ગોની સેવા કરે છે અને તેઓ વારંવાર મહેસાણા પોતે આવતા હતા. વડનગર જતા રસ્તામાં આવે અમદાવાદથી, એટલે મહેસાણાની અંદર વારંવાર આવતા હતા અને પૂજ્ય ગુરુદેવની પાસે પણ સત્સંગનો સારો એવો લાભ લેતા હતા. બસ આટલું કહીને હું વિરમું છું. કલ્યાણ બાપાની આ વાતો અમે ઘણી વખત સાંભળેલી હતી, પણ આજે એમના જ શિષ્ય, એમના એકદમ આત્મીય કહી શકાય કલ્યાણ બાપાએ જેમને પોતાના એક બાળકની જેમ રાખ્યા અને બહુ જ વાત્સલ્ય આપ્યું છે, જે મેં નજરે જોયું છે. જેમ સાહેબજીએ કલ્યાણ બાપાની વાત કરી એમ મારા જીવનની અંદર પણ જ્યારે હું જીરો હતો
ત્યારે એ કલ્યાણ બાપાના જ વચનથી હું મહેસાણા આવ્યો અને મેં દિશા બદલાવી, દશા બદલાઈ ગઈ, ભૂમિ બદલાવી, મારું ભાગ્ય બદલાઈ ગયું. તો આવા આચાર્ય ભગવંતોના વચનમાં અદ્ભુત તાકાત હોય છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે એકદમ ઝીરો હતા, કોઈ ઓળખતું જ નહોતું, એ વખતે એમના ચરણોમાં ગયેલા અને કલ્યાણ બાપાએ 3 વખત જ્યારે એમને વાક્ય કીધું કે આપ સર્વોચ્ચ પદે બેસો તો કેવું એમ, તો કહેવાનો મતલબ કે એ બાપાને કેટલું અદ્ભુત દીર્ઘદ્રષ્ટિ હશે કે એમને આ પદ એમને ત્યારે એ વખતે નજરે જોયેલું અને પછી મોદી સાહેબ પણ બાપાને સમયે સમયે મળી આવ્યા અને વંદન કરી આવ્યા. કહેવાનો મતલબ જૈન આચાર્યની કેટલી અદ્ભુત શક્તિ હોય છે, એમના વચનમાં કેટલી જોરદાર સિદ્ધિ હોય છે અને એમના જ પરમ વિનયી શિષ્ય આ વખતે ઘંટાકર્ણ આશ્રમ મહુડીમાં ચાતુર્માસ માટે પધારવાના છે અને 51 હવન દ્વારા 1,25,000 આહુતિ આપવાની છે. તો જે પણ લોકો આ વિડીયો ધ્યાનપૂર્વક સાંભળતા હોય, જેમને પણ જૈન શાસનના મંત્રોમાં ઘંટાકર્ણ દાદામાં શ્રદ્ધા હોય, એઓ ચાતુર્માસમાં અવશ્ય દર્શન વંદનનો લાભ લેજો.